આપણે સોલેનું શાક બનાવવાનું છે. તો સોલે બનાવવા માટે આપણે પલાળી દીધા હતા રાત્રે, તો સરસ પલળી ગયા છે. આપણા એકદમ મોટા સોલે થઈ ગયા છે. તો હવે આપણે આને બાફી લેવાના છે. અને આપણે ટમેટાં અને ડુંગળીની ગ્રેવી કરવાની છે. ટમેટાં, ડુંગળી અને લસણ તો આપણે એને મોટા ભાગમાં કાપીએ. આપણે આવી રીતના મોટા મોટા પીસ કરી લઈશું. મીઠો લીમડો નાખવાનો છે. એની અંદર આદું, લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું. થોડીક આપણે સાતરવા દઈશું. મરચાં થોડાક સાતરાઈ જાય ને પછી આપણે ડુંગળીની પેસ્ટ નાખીશું. થોડીક હળદર નાખીશું અને આપણે હવે ડુંગળીની પેસ્ટ આપણે એને સાતરવા દેવાય. આપણે ડુંગળી સાતરી. હવે આપણે એની અંદર ટમેટાની ગ્રેવી એડ કરીશું. એની આપણે તળાવા દેવાની છે. આપણે ધાણા જીરાનો પાવડર નાખીશું. આપણે અડધું ચમચી લાલ મરચું નાખીશું. રામદેવનું મરચું છે એટલે તીખું છે, આપણે ઓછું નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. ગરમ મસાલો નાખીશું. થોડીક સ્વાદ પ્રમાણે આપણે ખાંડ નાખીશું. આપણે બધા મસાલાને સાતરવા. બધા મસાલા સતરાઈ ગયા એટલે આપણે થોડુંક ઉપર પાણી એડ કરીશું. પાણી એડ કરી અને આપણે એને સરસ ઉકળવા દેવા. મસાલા બધા સતરાઈ જાય એટલે આપણે એની અંદર ચણા નાખવા. આપણે એમાં સોલે નાખી દઈશું. સોલે નાખીને આપણે પલાળી દઈશું. આપણે એને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે 2 મિનિટ થઈ ગઈ છે. આપણે સોલેનું શાક સરસ તૈયાર થઈ ગયું છે. આપણે એની પર થોડા લીલા ધાણા એડ કરીશું. સુકાઈ ગયા છે, આપણે ઉપર એડ કરીશું. આપણું સોલેનું શાક સરસ તૈયાર. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. આપણે હવે આને નીચે ઉતારી લઈશું. ગેસને કરી દઈશું બંધ.